કિસાન મોરચાના મહામંત્રી હેમલબેને પ્રકાશભાઈની મુલાકાત લીધી છે। નડિયાદ શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશભાઈ પર હુમલો કરવામાં આવ્યો। જૂની અદાવતમાં થયેલા હુમલાના પડઘા છેક પ્રદેશ ભાજપ સુધી પડ્યા છે। અંગત અદાવતમાં નડિયાદ ડીમાર્ટ ચોકડી પાસે પ્રકાશ પરમાર પર હુમલો થયો। ટોળાએ જીવલેણ હુમલો કરતા ભાજપ અગ્રણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। નડિયાદ ટાઉન પોલીસે 8 થી વધુ લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે। પ્રદેશ મહામંત્રી હેમલબેન પટેલ હોસ્પિટલ દોડી આવ્યા। પ્રકાશભાઈ છે તે શહેરના મહામંત્રી છે કિસાન મોરચાના, એમની ઉપર હુમલો થયો છે, જે અંગત અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે। અને એ હુમલાથી આ કિસાન મોરચાના જે મહામંત્રી છે એમને ખૂબ જ વાગ્યું છે અને એમની તબિયત પણ નાદુરસ્ત છે। તો આજે એમની મુલાકાત કરવામાં આવ્યા છે અને આ બનાવ ફરી ના બને એની અમે તકેદારીના પગલાં લેવામાં આવશે અને જેને પણ આ હુમલો કર્યો છે એને કડકમાં કડક સજા થાય